નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે પ્રશ્નોની સિરીઝ જે ચાલુ કરી એ પ્રમાણે આપણે સમાસ વિશેના પ્રશ્નો જોયેલા અને આજે આપણે નવા ટોપિક યાની કે છંદ તરફ જવાના છે. અને છંદ એ આપણા માટે અતિ મહત્વનો ટોપિક બનતો એટલા માટે હોય છે કારણ કે આપેલી પંક્તિ અને એના બંધારણને આધારે એ પ્રશ્નનો જવાબ આપવો એ આપણા માટે ઘણી વખત મુશ્કેલી ભર્યું હોય છે, પરંતુ એને કેવી રીતે સરળ બનાવી શકાય, એનો જવાબ કેવી રીતે થઈ શકે એ જોઈએ. અને એ પહેલા અહીં મારે તમને એક માહિતી આપવી છે. વર્લ્ડ બોક્સ ગાંધીનગર નવી જનરલ બેન્ચ જે 8 થી 10 ના ટાઈમમાં શરૂ થઈ ગઈ છે અને આપ સર્વ મિત્રો જો એમાં જોડાવા માંગો છો અથવા અન્ય કોઈ મિત્ર તમારા જોડાવા માંગે છે તો વહેલી તકે તેની સાથે જોડાઈ જવું, જેથી કરીને જે બેચ ચાલે છે એમાં એની સાથે એના કોર્સમાં આપણે જોડાઈ શકીએ. સાથે તમારે વધારે માહિતી જોઈતી હોય તો એનો કોન્ટેક્ટ નંબર છે 7575061818 પર આપણે વધારે માહિતી મેળવી શકીએ છીએ. ઓકે, તો હવે આ સાથે આપણે આપણો આજનો પ્રશ્ન શરૂ કરીએ. તો આજનો પહેલો પ્રશ્ન છે આપણી પાસે, એ છે આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા. આ પંક્તિનો આપણે છંદ ઓળખાવાનું કયું છે? તો સીધી વાત છે મિત્રો કે નીચે 4 ઓપ્શન આપેલા છે અને 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન એ સ્ત્રગધરા અને પૃથ્વી આ 2 અક્ષર મેળ છે અને આ 2 માત્રા મેળ છે. તો આપણો પહેલા નિયમ એ પ્રમાણે હોય છે મિત્રો કે આપણે પહેલા અક્ષર મેળ છંદ પ્રમાણેના અક્ષરો ગણવાના હોય છે. તો સ્ત્રગધરા હોય તો એને 21 અક્ષર થાય અને પૃથ્વી હોય તો એના 17 થાય. તો આના અક્ષર આપણે ગણી તો 4 ને 4 8 ને 9 ને 3 12 ને 3 15 ને 2 17 થાય છે. અને જો 17 થતું હોય તો પૃથ્વી પ્રમાણે પહેલો લઘુ ગુરુ અને લઘુ થવો જોઈએ, જે નથી થતો. એટલે એનો અર્થ એમ થયો કે આ નીચેના 2 નથી. હવે ઉપરના 2 છે એ આપણા માટે માત્રા મેળ છંદ છે. તો માત્રા મેળ છંદ પ્રમાણે આપણે જોવા જઈએ તો એના માત્રાઓ ગણવી હોય તો ગુરુની 2 અને લઘુની 1 માત્રા આપણે ગણતા હોય તો 2 4 ને 5 ને 2 7 ને 2 આ પાછળ વિસર્ગને કારણે ગુરુ થાય છે. એટલે અહીં 4 5 ને 7 ને 2 9 2 11 ને 12 ને 2 14 14 ને 16 અને તીવ્ર અનુસ્વારથી એ ગુરુ બને. 18 ને 19 ને 2 21 જોડે અક્ષરથી તે ગુરુ બનશે. એટલે તેની 23 24 25 26 અને 2 28 માત્રા થઈ. તો 28 માત્રા હોય તો મિત્રો એ છંદ બની જાય હરિગીત અને જવાબ નંબર આવશે A. ઓકે, ખ્યાલ આવ્યો કે રીતે કરવાનું છે? આગળ વધીએ તો આપણો સવાલ નંબર 2 છે કે હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો. તો હવે આનો છંદ ઓળખાવાનો તો સીધી વાત છે મિત્રો કે 4 ઓપ્શન છે આપણી પાસે. એ 4 ઓપ્શનમાંથી હરિગીત એક જ માત્રા મેળ છે, બાકીના 3 એ અક્ષર મેળ છે. વસંત તિલકાના 14 અક્ષર થવા જોઈએ, સાદૃવિક રીતના 19 અક્ષર થવા જોઈએ, શિખરણીના 17 જોઈએ. તો સૌથી પહેલા આપણે અક્ષરો જોઈએ તો 3 ને 3 6 3 9 3 12 2 14 ને 3 17 ને 2 19 થયા છે. આ 19 થયા હોય તો 19 એ સાદુર વિકૃત થાય અને એ પ્રમાણેના પહેલા 3 ગુરુ અક્ષરો જોવા જઈએ તો આપણા પહેલા 3 ગુરુ અક્ષરો છે એટલે આપણો જવાબ નંબર થઈ જશે મિત્રો D. જો કઈ જ નથી હોતું, ઓપ્શન પહેલા જોવાના છે અને એમાં જે સૌથી વધારે ઓપ્શન હોય છે એ એનો જવાબ બને. તો અહીં અક્ષર મેળના 3 છંદ છે એટલે આપણો જવાબ નંબર D છે. 19 અક્ષર અને પહેલા 3 ગુરુ થયા. ઓકે, આગળ વધીએ મિત્રો. તો પ્રશ્ન 3 છે ચિદાત્મની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ. આ એનો છંદ ઓળખાવાનો છે. તો અહીં 4 ઓપ્શન મિત્રો શેના છે? તો કે અક્ષર મેળ છંદના છે, પૃથ્વી શિખરણી સ્ત્રગધરા અને મંદક્રાંતા. હવે એમાંથી 3 છંદ છે એ 17 અક્ષરના છે અને પહેલો 21 અક્ષરનો છે. અને જો આપણે અક્ષરો ગણવા જઈએ તો 2 3 4 ને 2 6 4 10 3 13 ને 4 17 અક્ષર થયા. હવે 17 અક્ષરના 3 છંદ છે તો પૃથ્વીના પહેલા 3 અક્ષરો હોય એ લઘુ ગુરુ અને લઘુ હોય. તો અહીં લઘુ ગુરુ અને લઘુ થઈ જાય છે એટલે બીજું કઈ જોવાની જરૂર નથી. એટલે આપણો જવાબ થઈ ગયો A.
શીખણી હોય તો લઘુ ગુરુ અને ગુરુ હોય જે અહીં નથી, મંદાક્રાંતા હોય તો પહેલા 3 ગુરુ હોય જે નથી, એટલે જવાબ નંબર આવશે એ પૃથ્વી. ખાલી સીધા અક્ષરો ગણીને પહેલા 3 અક્ષર જોઈ લો એટલે જવાબ થઈ જાય. ઓકે, ચાલો આગળ વધીએ. તો લખ્યું છે ખાટી છાસે ભીંજવી ગગરી કળસિયા માંજી સોને મઢી દે. હવે આની અંદર આપણે જોઈએ તો 3 છંદ માત્રા મેળના છે. સવૈયા ચોપઈ હરી, એક સ્ત્રક ધરા, એક અક્ષર મેળ છે. અને એ પ્રમાણે સ્ત્રક ધરાના અક્ષરો થવા જોઈએ 21. જે 21 થાય છે આપણે પહેલા જોવું પડે તો 2 4 ને 3 7 ને 3 10 ને 4 14 ને 2 16 ને 2 18 ને 3 21 થયા. 21 થઈ ગયા છે, માટે સ્ત્રક ધરાના પહેલા 3 ગુરુ હોવા જોઈએ. તો અહીં પહેલા 3 ગુરુ છે એટલા માટે આ જવાબ થઈ ગયો સ્ત્રક ધરા. આને જોવાની કઈ જરૂર નથી. તો આ પ્રમાણે આપણો આ જવાબ નંબર 4 છે એ છે સ્ત્રક ધરા છંદ. ઓકે, આગળ વધીએ. તો નંબર 5 છે અને એની અંદર આપણે છંદ ઓળખાવવાનો છે. તો 3 છંદ એ અક્ષર મેળ છે. પૃથ્વી શિખર અને મંદાક્રાંતા. દોહરા એ એક માત્રા મેળ છે. પણ આપણા નિયમ પ્રમાણે આપણે પહેલા શું કરીએ છે તો કે અક્ષરો ગણીએ છે. તો 2 ને 4 6 3 9 3 12 ને 5 17 અક્ષર થયા. અને 17 અક્ષરના 3 છે તો પૃથ્વી પ્રમાણે લઘુ ગુરુ અને લઘુ થઈ ગયો છે. એટલે આપણે આ બાકીના 2 ઓપ્શનની કાંઈ જરૂર નથી. એટલે જવાબ નંબર થયો એ પૃથ્વી છંદ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે નંબર 6 છે અને એની અંદર 2 અક્ષર મેળ અને 2 માત્રા મેળ આપેલા છે. તો આ 2 અક્ષર મેળ છે, આ 2 માત્રા મેળ છંદ છે. હવે અક્ષર મેળ પ્રમાણે અનુષ્ટુપના 16, મનરના પણ 2 માં પહેલામાં 16 અક્ષર થાય. તો 2 ને 2 4 ને 3 7 ને 2 9 ને 1 10 ને 2 12 ને 4 16 થયા. પણ 16 અક્ષર હોય તો 8 અક્ષરે યતિ યાની કે અલ્પ વિરામ આવવું જોઈએ, જેમાં આવતું નથી. એટલે મનહર કે અનુષ્ટુપ થવાના નથી. એટલે હવે આપણે આ 2 માંથી એક પસંદ કરવાનો છે. તો દોહરાની 24 માત્રા હોય, ચોપઈની 30 માત્રા હોય. તો જોઈએ 2 ને 3 3 ને 1 4 4 ને 1 5 5 ને 2 7 8 9 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18 ને 19 ને 2 21 ને 2 23 ને 24 થઈ. અને 24 થઈ એટલે આપણો જવાબ થયો દોહરો છંદ. સમજાઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. તો અહીં પ્રશ્ન નંબર 7 છે ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. અને એનો આપણે છંદ ઓળખાવવાનો છે. તો હવે મિત્રો અહીં જોઈશું તો આપણી પાસે 2 માત્રા મેળ અને 2 અક્ષર મેળ છે. સાર્ધુ વિકૃત અને સ્ત્રક ધરા. સાર્ધુ વિકૃત ના 19, આના 21 અક્ષર છે. તો સૌથી પહેલા આપણે આ અક્ષરો ગણવા પડે. તો 2 ને 3 5 5 ને 4 9 9 ને 2 11 11 ને 3 14 ને 2 16 અને 3 21 16 ને 3 19 19 ને 2 21 થયા. 21 થાય પહેલા 3 ગુરુ થાય તો 1 2 અને 3 ગુરુ ગુરુ અને ગુરુ. તો આપણો જવાબ થઈ ગયો સ્ત્રક ધરા છંદ. એટલે જવાબ નંબર બી આવશે મિત્રો. ઓકે, ચાલો આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 8 છે એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે અને બની શકે કેમ કારીગરી મોટા કામની. તો મિત્રો અહીં 4 છંદ છે. એમાં એક સવૈયા એ માત્રા મેળ છે અને મંદાક્રાંતા મનર અને અનુષ્ટુપ આ 3 છે એ અક્ષર મેળ છે. તો સીધી વાત છે કે આ મનર અને અનુષ્ટુપના બંધારણ પ્રમાણે 2 ની 2 લાઈન હોય છે, 2 પંક્તિ હોય. અને 2 પંક્તિ હોય તો મનરના નિયમ પ્રમાણે પહેલા 16 અક્ષર અને પછી 15 આવશે. અને અનુષ્ટુપના નિયમ પ્રમાણે 2 16 અક્ષર આવશે. એટલે આપણે આ છંદમાં ખાલી લાઈનો જ ગણવાની છે, કારણ કે આ 2 સિંગલ લાઈન હશે, આ 2 ડબલ લાઈન હશે. તો આ ડબલ લાઈન છે એટલે આપણે અક્ષરો ગણવા પડે.
તો 2 ને 3 5 ને 1 6 ને 2 8 અને 10 2 12 2 14 ને 2 16 થયા. તો પહેલી લાઈનમાં 16 અક્ષર થયા. હવે બીજી લાઈન જોઈએ તો 2 ને 2 4 ને 2 6 ને 4 10 ને 2 12 ને 3 15 થાય. તો પહેલામાં 16 અને બીજામાં 15 અક્ષર થાય તો મિત્રો એ શું હોય? મનહર છંદ હોય. તો જવાબ નંબર આવશે બી, મનહર છંદ. ઓકે, આગળ વધીએ. તો અહીં પ્રશ્ન 9 છે, એમાં પણ આપણે છંદ ઓળખાવવાનો છે અને ચારે ચાર છંદ છે 17 અક્ષરના છે. ચારે ચાર અક્ષર મેળ છે અને ચારે ચાર 17 અક્ષરના છે. પૃથ્વી હોય તો પહેલો લઘુ, ગુરુ અને લઘુ હશે. શિખરણી હશે તો લઘુ, ગુરુ અને ગુરુ હશે. મંદાક્રાંતા હોય તો 3 એ 3 ગુરુ હોય અને હરિણી હોય તો પહેલા 3 લઘુ હોય. તો અહીં આપણે જોઈએ તો 17 અક્ષર તો થવાના છે. 4 ને 3 7 ને 3 10 ને 2 12 ને 2 14 ને 3 17 થયા છે. હવે 17 થયા હોય તો પહેલા 3 અક્ષરો આપણે જોવાના છે. તો ગુરુ પાછળના જોડિયા અક્ષરથી ગુરુ અને ગુરુ, પહેલા 3 ગુરુ થયા એટલે જવાબ નંબર આવશે મંદાક્રાંતા છંદ. અને મંદાક્રાંતા છંદમાં મિત્રો છેલ્લા 2 અક્ષર પણ ગુરુ હોય છે, જે અહીંયા બે છેલ્લા 2 ગુરુ છે એટલે આપણો જવાબ નંબર થશે સી, મંદાક્રાંતા. આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 10 છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. અને આમાં આપણે છંદ ઓળખાવવાનો છે. તો સીધી વાત છે કે મનર છંદની 2 લાઈન હોય છે એટલે મનર છંદ તો છે જ નહીં, એટલે પતી ગયું. હવે આપણી પાસે 3 છંદ છે અને 3 એ 3 માત્રા મેળ છે એટલે આપણે એની માત્રા ગણવાની થાય છે. તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 15 અને 15 માત્રા મિત્રો યતિ આવી જાય એટલે ઈ ચોપાઈ હોય. પાછળ કઈ જોવાની જરૂર નથી, પણ તેમ છતાં ચોપાઈ છંદની 30 માત્રા થાય તો અહીં 15 થઈ. હવે પાછળમાં 15 થવી જોઈએ. તો 2 1 ને 2 3 ને 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 15 એટલે 30 માત્રા થઈ ગઈ છે અને 15 માત્રા યતિ આવ્યો છે, માટે તે ચોપાઈ છંદ છે. ઓકે, જવાબ નંબર સી આવશે. આગળ વધીએ. હવે આ લખ્યું છે જે હમણાં આપણે તમને ચર્ચા કે આગળના પ્રશ્નમાં એ પ્રમાણે લખ્યું કે દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં આવે. તો ચોપાઈ એટલે 4 પાયા. 4 પાયા મતલબ 4 ભાગ ને 4 ચરણ હોય ને ચારે ચરણમાં 15 માત્રા હોય. પણ આપણને જે છંદ પૂછે એમાં એક જ લાઈન આપે એટલે એની માત્રા કેટલી હોય છે? તો કે 15 માત્રા ગણીને 30 માત્રા હોય છે. તો દરેક ચરણમાં 15 માત્રા હોય તો સીધી વાત છે કે અહીં માત્રા મેળમાં ચોપાઈ છંદ આવશે, કારણ કે એમાં દરેક ચરણમાં એ 15 માત્રા હશે. કે સીધો જવાબ છે. આગળ વધીએ મિત્રો. તો અહીં લખ્યું છે 31 કે 32 માત્રા કયા છંદમાં હોય. તો મિત્રો સવયા છંદ હશે, કારણ કે દોહરો છંદની 24 હોય. માલીની છે એ તો અક્ષર મેળ છે, ચોપાઈની 30 હોય. તો 31 કે 32 માત્રા હોય તો એ તો આપણે મિત્રો આપણે યાદ રાખવું પડે અને એવી રીતે યાદ રાખીએ તો જવાબ નંબર એ થાય, સવૈયા. ઓકે, એમાં વિશેષ કંઈ જોવાનું હોતું નથી. હવે અહીં જુનાગઢની અંદર જે નવી બેન્ચ શરૂ થઈ છે, જે 18 તારીખથી શરૂ થઈ ગઈ છે, એ બેન્ચનો ટાઈમ 4 થી 6 નો છે. અને જુનાગઢની આજુબાજુ આપણા કોઈ મિત્ર અથવા સગા સંબંધીઓ રહેતા હોય અને એ જોડાવા માંગતા હોય તો જુનાગઢની અંદર આવેલી વર્લ્ડ ઇન બોક્સ જે ગાંધીનગરનો હિસ્સો છે અને ત્યાં પણ એ જ પ્રકારનું શિક્ષણ હશે જે પ્રકારે ગાંધીનગરમાં છે. અને જો તમે એની સાથે જોડાવા માંગો છો તો વહેલી તકે એની સાથે જોડાઈ શકો છો. અને વધારે માહિતી જોઈતી હોય તો 7575003111 પર આપણે એનો કોન્ટેક્ટ સાધી શકીએ છીએ. આગળ વધીએ મિત્રો. તો પ્રશ્ન છે એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ. આ ઈ છંદ આપણે ઓળખાવવાનો છે. આપણી પાસે 3 અક્ષર માત્રા મેળ છે, એક અક્ષર મેળ એની શિખરણી છે અને શિખરણી પ્રમાણે એના 17 અક્ષર જોવાના હોય તો 2 ને 4 6 3 9 2 11 ને 2 13 ને 2 15 થયા એટલે શિખરણી નહીં થાય. હવે એની માત્રા ખાલી ગણવાની છે. તો 2 ને 3 ને 4 ને 5 ને 6 ને 8 ને 9 ને 10 ને 12 ને 14 ને 16 ને 18 ને 20 22 ને 23. આ 23 થાય એટલે અહીં
કવિની છૂટછાટ પ્રમાણે 22 23 24 કે 25 થાય તો આપણો જવાબ દોહરો છંદ થાય અને એ પ્રમાણે આપણો જવાબ નંબર આવશે સી દોહરો છંદ. આગળ વધીએ તો પ્રશ્ન 14 છે કે નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી આપણેનો છંદ ઓળખાવાનો છે. તો અહીં પણ એવું છે કે ત્રણ માત્રા મેળને એક અક્ષર મેળ છે. અક્ષર મેળ પ્રમાણે શીખણી છંદ હોય તો 17 અક્ષર આપણે જોઈએ તો 4 ને 4 8 ને 2 10 ને 4 14 ને 2 16 ને 3 19 થાય એટલે શીખણી થતો નથી. તો હવે આપણે એની માત્રા ગણવી પડે તો 2 ને 2 4 ને 5 ને 2 7 ને 1 8 ને 1 9 ને 2 11 ને 1 12 ને 2 14 ને 15 ને 16 ને 2 18 ને 2 20 ને 2 22 ને 2 24 ને 2 26 ને 2 28 થઈ ગઈ. એટલે 28 માત્રા થઈ હોય તો એ જવાબ છે હરિગીત છંદ. તો આપણો જવાબ નંબર આવશે બી હરિગીત. ઓકે આગળ વધીએ મિત્રો. હવે અહીં પાછું છે કે નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકીને વાંકો એનો અંબોડો ને વાંકાના વેણ છે. તો સીધી વાત છે મિત્રો, બે લાઈન આપી છે એટલે હરિગીત સવય આપણે જોવાનું થતો નથી. મનર કે અનુષ્ટુપ બે માંથી એક જ થાય કારણ કે બે છંદની બે લાઈન હોય છે અને એ પ્રમાણેના અક્ષરો આપણે ગણવાના હોય તો મનરમાં પહેલા 16 અને પછી 15 હોય, અનુષ્ટુપમાં 16 હોય. તો જોઈએ તો અહીં 6 2 8 8 ને 4 12 ને 2 14 ને 2 16 અક્ષર પહેલી લાઈનમાં થયા. 2 2 4 4 ને 4 8 8 ને 2 10 10 ને 2 12 ને 2 14 ને 15 તો 16 અને 15 અક્ષર થયા એટલે આપણો જવાબ છે મિત્રો સી મનહર છંદ. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 16 છે નીત નીત વલોણાના એના અમી ધરતી હતી અને એનો છંદ આપણે ઓળખાવાનો છે. તો એ હરિણી પૃથ્વી મંદાક્રાંત અને શિખરણી મતલબ કે ચારે ચાર 17 અક્ષર વાળા છંદ છે અને ચારે અક્ષર મેળ છે. તો એ ચારે ચાર 17 હોય તો હરિણીના પહેલા 3 અક્ષરો લઘુ હોય. આપણે જોઈ લઈએ તો પહેલા 3 કેવા છે? લઘુ છે. એટલાનો જવાબ સીધો આવી જશે જવાબ નંબર એ. ઓકે આગળ વધીએ મિત્રો. તો પ્રશ્ન નંબર 17 છે શિયાળે શીતળવા વાય પાનખરે ઘઉં પેદા થાય. તો એક મનરની બે લાઈન હોય છે એટલે તો થશે નહીં. પૃથ્વીના 17 અક્ષર થવા જોઈએ તો 17 અક્ષર થાય છે. જોઈએ 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18 થયા એટલે પૃથ્વી પણ નથી. આ બે માંથી એક છંદ હશે એવું આપણે નક્કી કરવાનું છે અને આ બે માત્રા મેળ છે તો માત્રા મૂકીએ, માત્રા ગણીએ. જોઈએ 1 2 3 ને 2 5 ને 2 7 ને 1 8 ને 1 9 2 11 ને 2 13 2 15 ને 1 16 ને 1 17 ને 2 17 અને 2 19 20 ને 2 22 ને 2 24 ને 2 26 ને 28 ને 29 30 થઈ અને 30 થાય તો શું હોય? ચોપાઈ છંદ હોય. આમ અહીં આપણો જવાબ આવશે ચોપાઈ છંદ. આગળ વધીએ મિત્રો. હવે આ લખ્યું છે પ્રથમ ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા કયા છંદમાં હોય? તો સીધી વાત છે મિત્રો કે દોહરા છંદમાં 4 ચરણ આવે, ચોપાઈમાં 4 ચરણ આવે, હરિગીતમાં 2 ચરણ આવે એટલે હરિગીત તો નહીં થાય અને ઝૂલણામાં પણ નહીં થાય કારણ કે એની સળંગ 37 માત્રા હોય છે. પણ આ ચોપાઈ અને દોહરો છે એમાં 4 ચરણ આવે. તો હમણાં આપણે થોડી વાર પહેલા જોયું કે ચોપાઈમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે. તો પછી હવે આપણી પાસે શું વધ્યું? દોહરો. તો જવાબ થઈ જશે સીધો દોહરો છંદ. તો દોહરાના પહેલા ચરણમાં 13 અને બીજામાં 11 માત્રા. બે લાઈન હોય તો બે લાઈનમાં થઈ અને પહેલામાં 13 + 11 એટલે 24 થાય. આપણને કઈ ખબર ન પડે તો ખાલી આનો સરવાળો કરીએ તો 13 + 11 એટલે 24 થયા અને 24 ફક્ત દોહરામાં આવે એટલે જવાબ નંબર થયો ડી દોહરો. આગળ વધીએ તો હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો અને એને આપણે જોવાનું છે કયો છંદ છે? તો હરિગીત, શિખરણી, વસંતિકા અને સાધુલિકા. આમ અહીં 3 અક્ષર મેળ છે. વસંતિકાના 14 અક્ષર હોય છે,
શિખરણીના 17, આના 19 હોય તો જોઈએ 3 ને 3 6, 3 9, 3 12, 2 14 ને 3 17 અને 2 19 થયા. આ 19 ને પહેલા 3 ગુરુ થયા એટલે આપણો જવાબ થઈ ગયો મિત્રો શાર્દુલ વિક્રીડી છંદ. ઓકે ડન. ચાલો આગળ વધીએ અને નેક્સ્ટ સવાલ જોઈએ. તો પૂરી ભરતી ચડે અદમ અશ્વ કૂદી રહે એ છંદ આપણે જોવાનો છે અને આપણી પાસે 1 2 3 ને 4 અને ચારે ચાર અક્ષર મેળ છે. શિખરણીના 17, અનુસૂપના 16, પૃથ્વીના 17 અને વસંતિકાના 14 અક્ષર છે. તો આપણે એના અક્ષરો પહેલા ગણવાના છે. તો 3 ને 3 6 ને 2 8 ને 3 11 ને 2 13 ને 2 14, 13 ને 2 15 ને 2 17 થયા. હવે 17 થયા હોય તો આપણી પાસે શિખરણી કે પૃથ્વી બેમાંથી એક હોય. અને પૃથ્વી હોય તો પહેલો લઘુ, ગુરુ અને લઘુ. તો લઘુ, ગુરુ અને લઘુ છે એટલે આપણો જવાબ નંબર થશે ડી. આમ મિત્રો છંદ ઓળખવા એકદમ સરળ છે. ફક્ત એને શરૂઆતમાં જે લેક્ચરો આપણે લીધા હોય એના થોડાક નિયમો જાણી લો એટલે છંદ ઓળખવા એકદમ સરળ બનશે. અને આજનો આ ટોપિક છંદનો આપને પસંદ આવ્યો છે અને આવા જ નવા ટોપિક સાથે ફરી મળીએ. જય હિન્દ.